સમાચાર જોઈએ વિસ્તારથી। ખ્યાતિકાંડમાં પીએમજય યોજના હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે। આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે। જો કે આ કડક કાર્યવાહી વચ્ચે ઇમરજન્સી કેસમાં કેટલાક દર્દીઓને તાત્કાલિક એપ્રુવલ ન મળતું હોવાની વિગતો સામે આવી છે। ત્યારે સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ આવા દર્દીઓની યાદી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। આ યોજનાનો થતો દુરુપયોગ રોકવાની વાત કરી છે, પરંતુ જે દર્દી સાચા છે તેઓને તાત્કાલિક એપ્રુવલ મળે તે માટે રજૂઆત કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર મળી રહે તેના માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલમાં લાવવામાં આવી છે। એક દર્દીને 10 લાખ રૂપિયા સુધીની સારવાર કરવાની કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળતી હોય છે। ખાનગી હોસ્પિટલમાં જ્યારે સારવાર માટે જાય છે ત્યારે આયુષ્યમાન કાર્ડ હોવાને કારણે દર્દી માનસિક રીતે સહજ થઈ સારવાર લેવા પહોંચી જાય છે। છેલ્લા કેટલાક દિવસથી શહેરની જાણીતી હોસ્પિટલોમાં સારવાર માટે ગયેલા દર્દીઓના આયુષ્યમાન કાર્ડની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી રહી નથી। ઘણા દર્દીઓ આ પણ છે કે જેઓ સારવાર લેવા પહોંચી ગયા પરંતુ ત્યાં તેમનો કાર્ડ એપ્રુવ થયું ન હતું, તેને કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। કેટલાક હોસ્પિટલમાં હવે એ પ્રકારનું લખાણ લખાવી લે છે કે આયુષ્યમાન કાર્ડ જો એપ્રુવલ ન થાય તો તમારે સારવારનો તમામ ખર્ચ આપવો પડશે। હોસ્પિટલના સંચાલકો પણ આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ ન આવતા હોવાને કારણે લખાણ લેતા થઈ ગયા છે। આયુષ્યમાન કાર્ડની અંદર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે 10 લાખની યોજનાનો લાભ લોકોને મળી રહ્યો છે, ખૂબ સારું છે। તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો જે કંઈ ઘોંઘાટ બન્યું છે ત્યાર પછી કાર્ડ એપ્રુવલ થતા નથી। મારા વિસ્તારની અંદર મારી પાસે જે કેસો આવ્યા છે, જે ફરિયાદ આવી છે, 8-10 લોકો એવા છે જે ખાટલે હોસ્પિટલના બિછાને પડ્યા છે અને કાર્ડના એપ્રુવલની રાહ જોઈ રહ્યા છે। હૃદયરોગનો હુમલો થયો છે, તો કાર્ડ એપ્રુવલ ન થાય તો એને બચવો તો કાં તો સ્વખર્ચે એને સારવાર કરવી પડે અથવા તો રાહ જોઈને બેસવું પડે। મેં જે અધિકારીઓ સાથે જે કોઈ લાગતા વળગતા લોકો સાથે વાત કરી છે એ લોકોની એક જ વાત છે કે નવી એજન્સી આપી છે, નવી એસઓપી બની છે, એટલે એપ્રુવલમાં કામ અટવાઈ રહ્યું છે। પરંતુ મારું કહેવાનું એવું છે કે કોઈ પણ ઘટના બની હોય, જે કાંડ થયો છે ખોટું થયું છે, એને અટકાવવું જોઈએ અને એના માટે નવી એજન્સી આવે, નવી એસઓપી બને અને લોકોના કામ અટવાયા કરે। ના તો આયુષ્યમાન કાર્ડ એવું છે કે જીવનું જોખમ હોય છે। તો મારી માગણી એ જ છે કે કોઈ પણ એજન્સી હોય કે કોઈ પણ નવી એસઓપી હોય પણ તાત્કાલિક એપ્રુવલ મળે એના પ્રયાસો સરકાર અને વિભાગે કરવા જોઈએ અને તાત્કાલિક લોકોને સારવાર મળવી જોઈએ। વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગંભીર પ્રકારના રોગોમાં સારવાર માટે લોકોને લાભ મળતો હોય છે, પરંતુ ખ્યાતિ હોસ્પિટલના ફ્રોડ પછી નવી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે, તે સારી બાબત છે કે આ યોજનામાં ખોટું ન થવું જોઈએ, પરંતુ હાલ આ યોજનાની અંદર જેમની પાસે કાર્ડ છે અથવા તો ઇમરજન્સીમાં નવા કાર્ડ કઢાવે છે તેવા લોકોને ઇમરજન્સી સારવારની જરૂર હોવા છતાં કાર્ડનું એપ્રુવલ મળતું નથી। તો મને એવું લાગે છે કે આ યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂરી છે, પરંતુ સાચા દર્દીઓના તાત્કાલિક એપ્રુવલ મળવું પણ જરૂરી છે। ઘણા દર્દીઓ છેલ્લા 1 અઠવાડિયાથી હોસ્પિટલની પથારીએ કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેઠા છે, જેમાં એક્સિડન્ટ કેસો પણ શામેલ છે, જેના ઇમરજન્સી ઓપરેશન કરવા જરૂરી હોવા છતાં તેમનું એપ્રુવલ મળતું નથી, જેથી તેના જીવનું જોખમ ઊભું થતું હોય છે। આ વિષયને ધ્યાનમાં લઈને તાત્કાલિક ધોરણે રજૂઆત કરી છે। સરકારે આ પત્રના આધારે કયા પગલાં લેશે તે હવે જોવું રહ્યું। આ સાથે એમ પણ આશા રાખવામાં આવે છે કે સરકાર આ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક ઉકેલ લાવશે, જેથી વિમુક્ત પ્રજાને રાહત મળી શકે।